ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને 8 વાગી જાય અને આપણી નોકરી નાઇટની પૂરી થઈ ગઈ અને ઓપરેટર હાજર થઈ જાય, જોઈ લો. અને આપણે ખજૂરભાઈ સિંગ તેલનો ડબ્બો મંગાવી દીધો હો. તો આપણે ઘરે વાપરીએ બધું ક્વોલિટી વાળું જ સર. ખજૂરભાઈનું સિંગ તેલ શુદ્ધ કાણીનું, પછી હરિભાઈની ચાય શુદ્ધ ક્વોલિટી વાળી. તમે પણ વાપરો હરિભાઈની ચાય તમારા ઘરે વાપરો કે નહીં વાપરતા? ચમ તમારી બાજુ નહીં આવી તો મેહાણા જ લઈ જાય. મેહાણા મળી જાય પણ મારામાં પૈસા નાખી દઉં, હું લઈ જાઉં, લઈને તમને આવ દોડો. હા બરાબર. તો હવે ડબ્બો આપણો લઈ જવાનો છે બાઇક પર. તો બાઇક ઉપર લઈ જઈને હવે જઈશું કરીએ બરાબર, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો કાકો આવી ગયા છે. હેપી દિવાળી. આ કાકાના માથામાં બાલ ચેવા હતા, વ્હાઈટ વ્હાઈટ ને આ કાકાને દિવાળી ઉજી છે એમને. આ કાકાને એકલાને દિવાળી થઈ ગયો. ચેવા ડાય બાય કરીને આવી જાય અત્યારે વહેલા વહેલા, અને મશીન ચાલુ થાય ને એનું પ્રેશર આવે એની વાત જોઈ રહ્યા. રિક્ષા લઈને આવી તો ઊભા થઈ રહી સાઈડમાં. મજા કેવી દિવાળી કાકા તમારે? હારી હારી. હા ખૂબ ભાવવાનું. અને ડબ્બાનો ભાવ છે 2850, 15 લીટર શુદ્ધ ધાણીનું. શુદ્ધ કાણીનું તેલ. તો આ કાકા વિશે તમારે કોઈ કહેવું? ના, આપણો કોઈ કશું કેવું નહીં. તો મિત્રો આપણે નોકરીથી આવીને સવારનો કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો અને ફરીથી નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે કેમેરો સ્ટાર્ટ કર્યો છે અને એટલા માટે કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો, તમને બતાવી દઉં, જોઈ લો. આ નીચે પડ્યા કાચ ચારો એટલે પૂડા અહીં ઈશ ખેતરમાંથી લાવવાના હતા કરે, એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે આખા દિવસનો. અને અત્યારે સ્ટાર્ટ કર્યો. જે પણ કટ હશે એ તમને બતાવતા રહીશું. અને બ્લોગ પૂરો નહીં થાય મને એવું લાગે હા, તો 2 દિવસનો એડ કરી અને બ્લોગ નાખવાનું થશે. અને આ બાજુ કિશુબા તો એકલા હી, જેમ કે જૈવિક જો છે બહાર ગયું ફરવા માટે નહીં. 2 દિવસથી મોમાં નીકળ ફરી આવ્યો અને આજે જતો રહ્યો ફરવા. મારા દાદા અંગાત જવું એમ કરીને જતો રહ્યો. હા, એના દાદા અંગાત એટલે કે મારા પપ્પા અંગાત. તો આ બાજુ કિશુભાઈ એકલા તો જબરજસ્ત, એટલે હેરાન નહીં કર્યા. આમ તો 2 જણા આવે તો મસ્તી ખોર કરીને આખો દિવસ આપણને હેરાન કરી નાખી નહીં. અને આજે એકલા છે ને તે કરે શાંતિથી રહેલા. 2 જણા આવે તો મસ્તી જબરજસ્ત ચડી હતી. કિશુબા નહીં, એ કિશુબા, ઓ કિશુબા, એ કિશુબા પડશો. તો હવે આપણે નોકરી પર હેડવું છે અને નોકરી પર જઈને જે કટ હોય એ કટ લેશું, નહીંતર બીજા દિવસે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો આપણે નોકરી પર આવતા રહેતા 8 વાગે ને કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો ને અત્યારે જ કેમેરો સ્ટાર્ટ કર્યો ને અત્યારે જવું છે બજાર આપણે નાસ્તો કરવા માટે. તો ભાઈબંધ આવે તો એક્ટિવા કહો તો બાઇક લઈને જઈએ નાસ્તો કરવા માટે, એ પણ તમને બ્લોગની અંદર બતાવતા રહીએ. આપણે મહેસાણા બજારમાં નીકળી ગયા નાસ્તો લેવા માટે અને બજાર કેવી ભરાણી બૂટનો શોરૂમ આવ્યો. તો નાસ્તામાં શું આઈટમ મળે છે એ મને હજુ ખબર નહીં. લાવીએ અને સાઈડ પર એટલે કે નોકરી પર જઈ તમને બતાવીએ નાસ્તો અમે શું લાવ્યા હતા. હાલ આપણે ખાલી બજારનું પબ્લિક કેવી છે એ તમને બતાવતા રહીશું. ફટાકડાનો શોરૂમ, બૂટોનો શોરૂમ બીજો આવ્યો. તો આપણે નાસ્તો લઈને આવી ગયા હા બજારથી. નાસ્તો લીધો એકદમ બહુ ટ્રાફિક હતું એટલે કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો. નાસ્તામાં આપણે શું લાવ્યા તમને બતાવી દઈએ. જોઈ લો, થેપલા, ચટણી અને દહીં
તો નાસ્તો કરીને પછી જા ઘરે ને સવારે 6 વાગે નોકરી આવી જા. તો હવે આપણે નાસ્તો કરી લઈએ ને નાસ્તામાં ટ્રાફિક એટલી બધી હોય ને એક નંબર નાસ્તો બનાવે એટલા માટે બંગાળી રોટલો મેગી અને થેપલા. તો આપણે એવો નાસ્તો કરી લઈએ.